Students, Standard 9, Unit 6, The Night Train at Deoli, જેમની લેંગ્વેજ 5 આપણે આજે જોઈશું. તો લેંગ્વેજ 5ની અંદર આપણે આપેલું છે એઝ અ પાર્ટ ઓફ યોર સ્કૂલ પ્રોજેક્ટ યુ મીટ રૂપમ. સ્કૂલના એક પાર્ટ પ્રોજેક્ટ રૂપે તમે રૂપમને મળો છો. અ ફોર્મર સ્ટુડન્ટ ઓફ યોર સ્કૂલ, જે એવરેજ સ્ટુડન્ટ છે તમારા સ્કૂલમાં. જો રૂપમ એ છે ને છોકરાનું પણ નામ હોઈ શકે ને છોકરીનું, એટલે અહીંયા હી સી બંને. હી સી રિમેમ્બર હર ઇઝ સ્કૂલ્સ ડેઝ. ફોર્મર એટલે પહેલાંનો વિદ્યાર્થી, તમારી સ્કૂલનો, તમારી આગળનો વિદ્યાર્થી છે. તો અહીંયા સ્કૂલ ડેઝ એમને યાદ આવે છે. તો એ શું કહે છે કે આઈ વોઝ એન એવરેજ સ્ટુડન્ટ. I was an average student in study, but I was very good at English. I was not good at sport. I was very fat. I did not like reading much. I used to spend too much time watching TV. ટીવી જોવામાં મારો ટાઈમ ખૂબ બગાડતો હતો. I loved the annual function celebration. તો એણે આપણી સ્કૂલમાં જ્યારે એ હતો ત્યારનું વાત કરી. હવે વર્ક ઇન પેર એન્ડ રાઇટ અ બ્રીફ રિપોર્ટ on what was said by Rupam about her and his early school days. પહેલાંના સ્કૂલના દિવસમાં એમણે જે તમારી સાથે શેરિંગ કર્યું એ તમે એક રિપોર્ટ લખો. તો અહીંયા રિપોર્ટ આપણે લખેલું છે, પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ આ છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. જ્યારે ભણશો ત્યારે ખ્યાલ આવશે, પણ આપણે આગળનું જે જોયું કે આઈ એમ ટુડે, તો આ હી વોઝ ટુડે ધેટ ડે, એના ઉપરથી અત્યારે આ લખી લઈશું. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખશો એટલે તમને રિપોર્ટ લખતા આવડશે. પેરેગ્રાફ પરથી પણ રિપોર્ટ લખવાનો હોય છે અને ડાયલોગ યાની કે સંવાદ પરથી પણ રિપોર્ટ લખવાનો હોય છે. તો કેવી રીતે લખાય છે અહીંયા આપણે ખાલી જગ્યા વડે લખવાનો છે. અને બાકી એક્ઝામમાં 10થમાં 4 માર્ક્સમાં પૂછાય છે રિપોર્ટ લખવો. તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપ્યું છે રૂપમ ઇઝ અ ફોર્મર સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ એન્ડ આપણે અહીંયા એક જ વર્ડ લખશું. રૂપમ છોકરી છે, તો સી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસ વુમન નાવ. સી ઇઝ અ સક્સેસ બિઝનેસ વુમન નાવ. સી સેડ ધેટ, હવે તેણીએ કહ્યું શું કે સી હેડ બીન. અહીંયા હોઝ છે એટલે કે ભૂતકાળ છે. ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં થઈ જાય એટલે કે સી હોઝ, આઈ હોઝનું શું થઈ જશે, સી હેડ બીન એન એવરેજ સ્ટુડન્ટ ઇન સ્ટડી. But she had been very good at English. She had been not. તો બધે હોઝ છે ત્યાં હેડ બીન આવી જશે. સી આઈનું સી થઈ જશે. She had been not good at sport. I was very fat. તો she was very fat, એનું એવું ને એવું રહેશે. She was very fat. I did not like reading much. She had not liked it. She અહીંયા જુઓ સાદો ભૂતકાળ છે એટલે એનું પૂર્ણ ભૂતકાળમાં થશે. She had not liked reading much. અહીંયા I used એટલે આનું પણ એ જ થશે કે she would spend, she would, અહીં યુઝ ટુની જગ્યાએ would લખ્યું. she said that she would spend too much time watching TV. I love annual function, તો ત્યાં આવશે she happily said that, કારણ કે એ ખુશ હતી. said that કે she had loved the annual function celebration. તો આખું ફરીથી હું અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ લખું છું કે she said that she had been an average student in study. એવરેજ સ્ટુડન્ટ આવે એમ નહોતું એટલે અહીંયાથી મેં તમને બતાવ્યું ઇન સ્ટડી. બટ she stated that she had been very good at English લખો. પછી she said that she had
સી હેડ નોટ બીન, ત્યાં છે પણ અહીંયા આવશે નહીં. સી હેડ નોટ બીન, સી હેડ નોટ બીન ગુડ એટ સ્પોર્ટ્સ, ગુડ એટ સ્પોર્ટ્સ. ત્યાર પછી સ્પોર્ટ્સ એઝ સી વોઝ વેરી ફેટ, સી વોઝ વેરી ફેટ. ત્યાર પછી આવશે કે સી સેડ ધેટ સી હેડ નોટ લાઇક્ડ, નોટ લાઇક્ડ ઈડી લાગશે, રીડિંગ મચ. સી સેડ ધેટ સી વુડ સ્પેન્ડ too much time watching TV. She happily said that કે she had loved, she અહીંયા I loved નું થશે, she had loved. તો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવું. અસ્તુ, જય હિન્દ.